અમરેલી અને ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, રાજુલા, ખાંભા, ધારી તથા ભાવનગરના મફવા તાલુકામાં વરસાદ ખેડૂતોના મગફળી સહિતના પાક માટે આશીર્વાદરૂપ. વરસાદના વિરામના 5 દિવસ બાદ પણ ધોળકા તાલુકાના બદરખા ગામના હાલ બદતરથી બદતર. અંબાપુરા વિસ્તારના અનેક ઘરો પાણીમાં ગરકાવ. પ્રશાસન તરફથી કોઈ મદદ ન મળ્યાનો આરોપ. સુરતના ઓલપાડ તાલુકામાં કેનાલમાં પાણી, પાવરગ્રીડ મુદ્દે ખેડૂતો આકરા પાણીએ. નહેર બંધ રાખવાનો નિર્ણય પરત ખેંચવા માંગ. સુરત, ભરૂચ, અંકલેશ્વર સહિતના હજારો ખેડૂતો રેલીમાં જોડાયા. હાર્દિક પટેલ હાજર ન થતા કોર્ટનું બીજું ધરપકડ વોરંટ. પાટીદાર અનામત આંદોલનના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિરમગામના ધારાસભ્ય સામે ફરી ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું. કચ્છમાં બિસ્માર રોડના વિરોધમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો વિરોધ. નો રોડ નો ટોલના નારા સાથે વિરોધ. રાજકીય, સામાજિક અને વેપારી સંગઠનો પણ જોડાયા.